હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? આજે હવે સ્કૂલો ચાલુ થઈ ગઈ છે એટલે આજે આપણે છોકરાઓને સ્કૂલોમાં નાસ્તામાં લઈ જાય એવો સરસ મજાનો આપણે નાસ્તો બનાવીશું. તો એના માટે મેં બટાકા બાફીને લીધા છે. આપણે આ બટાકાને એકદમ હાથથી મેશ કરી દઈશું. એકદમ એને ભાગી દેવાના છે, કણિયું ના રહે એવી રીતે. હવે તેમાં આપણે 1 ચમચી લાલ મરચું નાખીશું. 1 ચમચી આપણે તેમાં ધાણા જીરું ઉમેરીશું. અને તેમાં આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું. 2 ચમચી આપણે આમચૂર પાવડર છે તે ઉમેરીશું. અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીશું. અને આ 2 લીલા મરચા છે જે એકદમ ઝીણા સમારેલા છે તે અંદર ઉમેરીશું. અને આ થોડું આદું હતું એને છીણી લીધું છે તે અંદર ઉમેરીશું. આદુથી અને સ્વાદ સારો આવે છે. અને ઝીણી ઝીણી સમારેલી કોથમીર છે તે અંદર ઉમેરીશું. હવે આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. બટાકામાં મસાલો સારી રીતે ભળી જાય એ રીતે આપણે તેને મેશ કરી બધો મસાલો મિક્સ કરી લઈશું. તો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આપણે રોટલી વણીશું. આ રોટલીને મોટી એકદમ વણવાની છે, બહુ જાડી રોટલી રાખવાની નથી, માપની. રોટલીનો લોટ તમારે પડ્યો હોય આ હોય અને ઈચ્છા થાય છોકરાઓ ભૂખ્યા થાય તો આવી રીતે તમે એનો સરસ મજાનો નાસ્તો બનાવી શકો છો. હવે આ જે મેં મસાલો બનાવ્યો છે એ મસાલાને આપણે આ રોટલીમાં પાથરી દઈશું. બધી બાજુ એકદમ આવી રીતે દબાઈ મસાલાને મૂકીને પતલું લેયર કરી બધે પાથરી દઈશું આખી રોટલીમાં. આમે તમે ચાટ મસાલો પણ એડ કરી શકો છો. એનાથી પણ સ્વાદ સારો આવે છે, ચાટ મસાલાથી પણ. લીંબુ એડ કરવું તો એ પણ કરી શકો છો. હવે આ રીતે આપણે તેને રોલ વાળી લઈશું. આ રીતે થોડું ગોળ ફેરવશું એટલે ચોંટી જાય રોટલીમાં બધું. હવે તેને આપણે છે ને ચપ્પાથી કટિંગ નાના નાના લુવા કટિંગ કરી લઈશું. આ રીતે બધા મસાલો રોટલી વણીને મસાલો ભરીને કટિંગ કરી લેવાના, લુવા બનાવી દેવાના નાના નાના. અને પછી તેને હાથ તેલવાળો કરીને પ્રેસ કરી દેવાના એકદમ બને એટલા પતલા, જેથી આજુબાજુની કિનારી બહુ કાચી ના રહે અને બંને બાજુ સરસ ચડી જાય. આ રીતે પ્રેસ કરીને બધા લુવા રેડી કરી દેવાના છે. હવે એક પેન લઈશું, તેમાં આપણે થોડું તેલ ઉમેરીશું અને ચારે બાજુ ફેલાઈને તેલવાળું કરી લઈશું પેન. અને આ બધા જે બનાવ્યું છે લુવાનું પ્રેસ કરીને એ તેમાં એડ કરી દઈશું નાસ્તાના. અને બંને બાજુ એને સારી રીતે શેકવા દઈશું. આ એક બાજુ થઈ ગયું છે, બીજી બાજુ ફેરવી દઈએ. બંને બાજુ ગોલ્ડન થાય પછી ઉતારવાનું છે. જો તમને આજુબાજુની કિનારી કાચા જેવી લાગે તો આ રીતે તમે ચીપિયાની મદદથી પકડીને ચારે બાજુથી શેકી શકો છો, જેથી કિનારીઓ કાચી ના રહે. થોડું જાડું પડવું હોય તો તમે જોઈ શકો છો ખૂબ ઓછા તેલમાં આપણો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. જો તમને મારી આ રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવા બીજા અવનવા નાસ્તા જાણવા માટે, અને હા, અમે બુધવારે અને શુક્રવારે ડાયટ રેસીપી મૂકીએ છીએ, તે જાણવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બધાને જય શ્રી કૃષ્ણ.